ભોગવો અને પાછું થોડું શરીર મળવાનું છે, પણ ખબર નહોતું ભોગે ન ભોગતા ભવ મેં ન ભોગતા, એ ભોગ નથી ભોગવતો, એ પોતે જ ભોગવાઈ જાય છે. તમને એમ લાગે કે દારૂ પીવાવાળો દારૂ પીવે છે? ના, દારૂ પીવાવાળાને દારૂ પોતે પી જાય છે ને એનું મકાન વેચાઈ જાય, એની વાડી વેચાઈ જાય, એની બાયડી ભાગી જાય, એના છોકરા રખડી પડે, શરીર નિરોગી થાય, શરીર રોગી થાય. ફાંકી ખાવાનું શું એમ છે કે એ પોતે ફાંકીને ખાય છે? તો કંઈ મહામૂર્ખતા છે. એ કાચી પાંતરી ફાંકી એ ભાઈને પોતે ખાઈ જાય છે. એનું રૂપ લઈ લઈએ, એનું આયુષ્ય લઈ લઈએ ફાંકી ખાવાનું, એનું મોઢુંમાં જો ચાંદા પડી ગયા ને થઈ ગયું ચાલુ, તો જે સરસ મેં એનો રૂપાળો દેખાવડો વ્યક્તિ હોય ને, કે જેને જોઈને એમ થાય કે ઓહો કેવું ભગવાને એને રૂપ દીધું છે એને, ને જો ફાંકી ખાતા હોય ને મોઢામાં ચેપો મારવો પડે, પછી એનું કોઈને ડાચું જોવું ગમે નહીં, પછી ભાઈ રડે ને પસ્તાય, આખું ઘર એની માં હેરાન થાય. સિગરેટ પીતા હોય કે હું તો મારા શોખના ખાતર પીઉં છું, એ શું એ સિગરેટ પીવે છે? નહીં, સિગરેટ આ ભાઈને પીવે છે. ખબર નહીં માણસોને આવી ખોટી ટેવ કેમ પડે છે, ખોટી આદત કેમ પડે